નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી એનડીપીએસનો કેસ શોધી કાઢી ભેસ્તાન પોલીસ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસબી દેસાઈ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમોને પકડવાનું જણાવેલ હોય છે. અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચબી ચૌધરી સાહેબનાઓના નેતૃત્વ હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ ધર્મેન્દ્રસિંહ તથા હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ હરુભા નાઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને એનડીપીએસ અંગે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ભરૂચી આશિફ ઉર્ફે 25 સમીર બેગ રહે 43 આસમાનગર હુસૈનિયા મસ્જિદ પાસે ભીંડી બજાર ઓન સુરત શહેરનાનો ઇસમ જેણે શરીરે લીલા કલરનું ટી શર્ટ તથા મરૂન કલરનો ચડ્ડો પહેરેલ છે, જે પોતાના ઉપરોક્ત ઘરની બહાર જાહેરમાં માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમી હકીકતના આધારે સદર બાતમીવાળી જગ્યાએ રેડ કરી બાતમીના વર્ણનવાળા ઇસમ નામે ભરૂચી આશિફ ઉર્ફે 25 સમીર બેગ રહે 43 આસમાનગર હુસૈનિયા મસ્જિદ પાસે ભીંડી બજાર ઓન સુરત શહેરના વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો કુલ વજન 50 ગ્રામ જેની કિંમત ₹2500ની મત્તાનો તથા માદક પદાર્થ ગાંજો ખાલી કરેલ પ્લાસ્ટિકની કોથળી નંગ 1 તથા એક મોબાઈલ ફોન જેની કિંમત ₹4000 તથા અંગઝડતીના રોકડા ₹600 મળી કુલ કિંમત ₹7100ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.